જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે 3.11નું ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જે થોડો ઘણો લાંબો હતો પણ એક જ વિડીયોની અંદર સમજાવવા જરૂરી હતું, એમાં ઘણા પેટા પ્રશ્નો આવેલા હતા. એમાં એ વિડીયો લેક્ચરમાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, એનો છેલ્લો પ્રશ્ન કયો કે N+Lના નિયમ દ્વારા કક્ષકોની ઉર્જા વિશે સમજાવો, એ ખાસ કરવાનું. હવે આગળ વાત કરીએ છીએ પરમાણુ છે એની કક્ષકોની અને કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. બરાબર, ચાલો જોઈએ. તો મેન તો શું એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો જુદા જુદા પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આફબાઉ સિદ્ધાંત, પાઉલીનો નિષેધ નિયમ અને હુન્ડના મહત્તમ ગુણાંકના નિયમને આધારે થાય છે. તો કક્ષકો જે છે આ 3 નિયમને આધારે અને સાથે સાથે કક્ષકોની ઉર્જા ઉપર આધારિત છે. એટલે એ પ્રમાણે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે, ગોઠવાય છે, 3 નિયમો અને કક્ષકોની ઉર્જાને આધારે. તો 1 by 1 3 નિયમ સમજવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, આફબાઉનો સિદ્ધાંત. તો આફબાઉનો અર્થ જર્મન ભાષામાં ગોઠવણી અથવા તો કે રચના. ગોઠવણી અથવા તો કે રચના. બરાબર. એટલે કોઈ રચના નામનો વ્યક્તિ હોય તો એને ભાઈ આફબાઉ નહીં કહેવાનું, એ સમજી લેવાનું. ચલો, કક્ષક છે, કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવું. બરાબર. કક્ષકોની રચના એટલે કક્ષકો છે એ કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું. તો આ સિદ્ધાંત નિવેદિત કરે છે કે ધારા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. એટલે ધારા સ્થિતિમાં હંમેશા કક્ષકો છે તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ક્યાં હોય? સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય અને એ પૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. એટલે આ નિયમ બરાબર સાંભળજો કે પહેલાં સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. બરાબર. તો કક્ષકોનો જે ક્રમમાં વધે છે, એટલે કે કક્ષકો કયા ક્રમમાં ભરાય છે તે નીચે પ્રમાણે છે. એટલે કક્ષકોનો ઉર્જાનો વધતો ક્રમ, આ તો બધા વચ્ચે લેસ ધેન આવે. 1s કરતાં 2s, એના કરતાં 2p, 2p કરતાં 3s, 3s કરતાં 3p, એ પ્રમાણે ઉર્જાનો ક્રમ વધતો જાય. બરાબર. એટલે આ ક્રમ યાદ રાખવાનો. 1s લેસ ધેન 2s લેસ ધેન 3s લેસ ધેન 3p લેસ ધેન 4s લેસ ધેન 3d લેસ ધેન 4p લેસ ધેન 5s લેસ ધેન 4d લેસ ધેન 5p લેસ ધેન 4f લેસ ધેન 5d લેસ ધેન 6p લેસ ધેન 7s લેસ ધેન. આ ક્રમમાં વધે છે. તો આ ક્રમમાં જે ઉર્જાનો ક્રમ વધે છે એ ક્રમને નીચેની આકૃતિમાં દર્શાવાય એ પ્રમાણે યાદ રાખી શકાય. તો એ માટે આ રીતે 1s 2s 3s 4s એ બધી 8s સુધી લખવાની, 2p થી 7p સુધી લખવાનું, 3d થી 6d સુધી લખવાનું, 4f 5 લખવાનું. બરાબર. આ બે કક્ષકો બેના તીર યાદ રાખવાનું. જો પહેલાં બેમાં 1s 2s એટલે એક કક્ષક હોય, પછીના બેમાં બે કક્ષકો જો, પછીના બે એરોમાં કેટલી કક્ષકો આવશે? 3 આવશે. આ બે 1 2 3 1 2 3. પછીના બે એરો છે એમાં 4 1 2 3 4 1 2 3 4 રીતના 4 કક્ષકો આવશે. એટલે આ પ્રમાણે કક્ષકોનો ક્રમ દર્શાવે. એકનું અહીંયા તીર છે એટલે શીર્ષ છે, બીજાના
પુચ્છ સાથે જોડવાનું. એ બરાબર કઈ રીતના દોરવાનું ફરીથી કહી દઉં. પહેલાં શું કરવાનું, 1s થી 8s 8 લાઈન તમારે નોટબુકની અંદર 8 લાઈન લેવાની 1s થી 8s. પછી 1p તો ના હોય એટલે એની બાજુમાં 2p થી 7p એટલે 6 લાઈનની અંદર આવશે. પછી એની બાજુની કેમ કે ડી કક્ષા ત્રીજી કક્ષાથી 3D થી શરૂ થાય તો 3D થી 6D 4 લાઈનમાં, 4f 5f બીજી એની બાજુમાં 2 લાઈનમાં. આ રીતે આમ બતાવવાનું. પહેલાં 2 રોમાં એક કક્ષક, પછીના 2 રોમાં 2 કક્ષકો, પછીના 2 રોમાં 3 કક્ષકો, પછીના 2 રોમાં 4 કક્ષકો. એ રીતે. આને ઇઝી વેથી યાદ રાખવું હોય તો પહેલાં શું કરવાનું, SS સાંભળજો, યાદ રાખવાનું બહુ અગત્યનું. કારણ કે આ યાદ રાખશો તો જ આગળ આવડશે ઇલેક્ટ્રોન રચના. એના વગર હું આગળ નહીં શીખવાડી શકું. જો કેવું યાદ રાખો, SS PS DPS. આગળના નંબર યાદ નહીં રાખવાના, પહેલાં તો આવું યાદ રાખો, SS PS DPS પછી FDPS. બરાબર. એટલે શું કરે, આગળ એક કક્ષક ઉમેરતા ગયા. SS હતું પછી શું કર્યું, PS પછી DPS પછી FDPS. હવે આગળ નંબર લખી કાઢવા, 1 2 બરાબર 1 2 2 3 પછી 3 4 3 4 5 4 5 6 4 5 6 7 5 6 7 8 એને લખી કાઢવા. બસ એ સીધી લાઈનમાં દોરો એટલે આખો આ જ ક્રમ આવી ગયો. જુઓ દેખાય, 1s 2s 2p 3s ઉપરવાળો જે ક્રમ છે એ જ થઈ ગયો. જો એટલે આ કરતાં થોડું ઇઝી યાદ રહેશે. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s. આમાં તમારે આમ આડું કરે તો સીધું યાદ રહી જાય તમને. એટલે આ રીતે ઇઝી રહેશે. પણ એક્ઝામમાં આ દોરવાનું રહેશે, એ ધ્યાન આપજો. આ નહીં ચાલે. એટલે આ તો ખાલી યાદ રાખવા માટે. ઓકે, આગળ. તો ઉપરથી શરૂ કરતા દર્શાવેલ તીરની દિશા કક્ષકોના ભરાવનો ક્રમ દર્શાવે છે. એટલે કે જમણી બાજુ ઉપરથી શરૂ થઈ ડાબી બાજુ તળિયા તરફ જાય છે. બરાબર. ઉપરની જે જમણી બાજુથી શરૂ કરી અને ડાબી બાજુના તળિયા તરફ જાય છે. એટલે ઉપરથી ભરાવાનું શરૂ થશે તો નીચે તળિયા તરફ આવશે. બરાબર. ડાબી અહીંયા શું કીધું છે, બરાબર ધ્યાન. ઉપરથી શરૂ કરતા દર્શાવેલ તીરની દિશા કક્ષકોના ભરાવનો ક્રમ દર્શાવે. તીરની દિશા એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવવાનો ક્રમ દર્શાવે. એટલે કે જમણી બાજુ ઉપરથી શરૂ થઈ ડાબી બાજુ તળિયા તરફ જાય છે. બરાબર. ઓકે, આગળ. તો હાઇડ્રોજન છે, મેં ઇલેક્ટ્રોન ગોઠવો તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં આવે, 1sમાં જ આવે એટલે 1s1. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષક 1s એમાં આવશે એટલે 1s2. એસમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે 1s2. એ પૂર્ણ થાય પછી જ આગળ જઈ શકે. નહીં કે આવું લખાય 1s1 2s1 એવું લખીએ તો ખોટું પડે. કારણ કે 1s કમ્પ્લીટ થઈ નથી તો આગળ 2sમાં જઈ શકે નહીં. એનો ઓક્સિજન 8 નંબર તો 8 ઇલેક્ટ્રોન, તો 1sમાં 2 2sમાં 2. બરાબર. એટલે જેટલા જેમાં સમાતો એ પ્રમાણે ગોઠવાના, પછી આગળ જવા દેવાના. 1sમાં 2 ગોઠવાઈ ગયા તો પછી ક્યાં જાય, 2sમાં 2 ગોઠવાઈ ગયા તો પછી ક્યાં જાય, 2pમાં. તો આ 2 ને 2 4 થયા, તો 8માંથી 4 ગોઠવાઈ ગયા તો બીજા 4 બાકી રહ્યા, એ 4 2pમાં જાય એટલે 2p4. આ રીતે ગોઠવતું જવાનું રહેશે. અને આ રીતની ઇલેક્ટ્રોનને યાદ રાખવાની રહેશે. હવે પેલી હવે નહીં, 2 8 8 વાળી નહીં. મેગ્નેશિયમમાં તો 12 થાય તો 1s2 2s2 2p6 3s2. બરાબર. એ રીતે થશે. નહીં કે 1s2 2s2 2p6 3s1 3p1. ઓકે, યાદ રાખો. ચાલો, પાઉલીનો નિષેધ નિયમ. તો જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી
પ્રતિબંધિત થાય છે. એટલે કોઈપણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે એ નિષેધના નિયમ વડે આપણે પ્રતિબંધિત કરી શકીએ. તો આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પાઉલીએ રજૂ કરેલો છે. તો આ નિયમ પ્રમાણે પરમાણુમાં કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકનો સેટ સરખો હોઈ શકે નહીં. બરાબર સાંભળજો. કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકનો સેટ સરખો હોઈ શકે નહીં. તો પાઉલીનો નિષેધ નિયમ બીજી રીતે દર્શાવીએ તો એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનો ભ્રમણ એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એકનું સમઘડી દિશામાં ભ્રમણ હોય તો બીજાનું વિષમઘડી દિશામાં. બરાબર. તો આનો અર્થ એમ થાય છે કે બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ આંક NLMLL મુખ્ય ગૌણ અને ચુંબકીય ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે, પરંતુ તેના ભ્રમણ ક્વોન્ટમ આંક એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. તો કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો પાઉલીનો સિદ્ધાંત, કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં પાઉલીનો સિદ્ધાંત એ આપણને પેટાકોષમાં રહી શકે તેટલા ઇલેક્ટ્રોનની ધારિતા એટલે કે કેપેસિટીની ગણતરીમાં મદદ કરે છે. એટલે પાઉલીનો નિષેધ નિયમ કોઈપણ કક્ષક છે કે પેટાકોષ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે એની સમજૂતી આપે છે. ઉદાહરણ કે વનેશ કક્ષક કે જે એક જ કક્ષકની બનેલી છે, તેથી વનેશ પેટાકોષમાં વધુ રહી શકતા ઇલેક્ટ્રોન સંખ્યા 2 થશે. પી કક્ષક છે તો એની પેટાકોષની 3 કક્ષકમાં 6, ડી કક્ષક છે તો એની પેટાકોષની 5 કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન, એફ પેટાકોષની 7 કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન મહત્તમ રીતે સમાઈ શકે. બરાબર. એટલે આપણે પી કક્ષક છે તો પી કક્ષકની 3 સમશક્તિજ કક્ષકો થઈ PX PY PZ. બરાબર. તો દરેકમાં વિરુદ્ધ ભ્રમણ ધરાવતા બે ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 3 દુના 6 થયા. એવી રીતે ડીની 5 છે તો એમાં 10, એફની 7 પેટા કક્ષક છે તો એમાં 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. તો આના પરથી એન મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતો કોષ છે એ કોષમાં રહી શકે તે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² નક્કી થાય. શું નક્કી થાય? 2n². આ રીતે પાઉલીનો નિષેધ નિયમ શું દર્શાવે કે પરમાણુમાં કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક સરખા ન હોઈ શકે અથવા કોઈપણ કક્ષક છે એમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે કે જે ઇલેક્ટ્રોનના ભ્રમણથી એકબીજાથી વિરુદ્ધ હોય. બરાબર. આગળ ત્રીજો નિયમ, હુન્ડનો મહત્તમ ગુણકતાન એટલે કે ભ્રમણનો નિયમ. તો આ નિયમ સમાન પેટાકોષમાં એટલે કે કક્ષકો કે જેમની ઉર્જા સરખી હોય કે જેને આપણે સમશક્તિ કહીએ છીએ એમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. સમાન પેટાકોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો છે. તો એ નિવેદિત કરે છે કે સમાન પેટાકોષો હોય પીડીએફની એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી એટલે કે એકાકી રીતે ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધી થતું નથી. એટલે પીની પેટાકોષની વાત કરીએ તો બરાબર સાંભળી લેજો, ઉપર સમજાવી દઉં. પીની 3 પેટાકોષ છે. બરાબર. તો 3માં પહેલાં એક ઇલેક્ટ્રોન એકાકી આ રીતે ગોઠવાશે. નહીં કે આવું થાય કે એક ઇલેક્ટ્રોનમાં ગયો તો બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવે એવું થશે નહીં. પહેલાં દરેક સમશક્તિ કક્ષકો હોય તો દરેકમાં પહેલાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય. બરાબર. એટલે એમનું સ્પિન પણ કેવું હોય, ધરીભ્રમણ એકબીજાને સમાંતર રહે અને ધરીભ્રમણ સમાંતર રહે તો એમનો સ્પિન કે ભ્રમણ
ગુણાંક કેવો બને? મહત્તમ બને. એટલે આ રીતે તો એકનું 1/2 1/2 1/2 કરીએ તો મહત્તમ છે, પણ એકને પછી આ રીતે ગોઠવીએ આમ પણ ના ચાલે. કારણ કે આમ કરવા જોઈએ તો આ 1/2 પછી આ -1/2 એટલે 0 થઈ જાય, એટલે મહત્તમ ના થઈ શકે. મહત્તમ સ્પિન ગુણાંક થવા માટે સમશક્તિ કક્ષાઓ ઇલેક્ટ્રોન પહેલાં એક સમાન સ્પિનથી એકાકી રીતે ગોઠવાય, પછી જ એમનું શું થાય? યુગ્મન થાય. સમજ્યા? એટલે નિવેદિત કરે છે કે સમાન પેટાકોષો હોય એની કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન જ્યાં સુધી પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. બરાબર? તો આ રીતે પી કક્ષક છે અને 3 પેટાકોષ, 3 કક્ષકો, ડીની 5 એફની 7, તો 3 કક્ષકો હોવાને લીધે એટલે પીની 3 ડીની 5 એફની 7 કક્ષકો હોવાને લીધે પી કક્ષકમાં 4. તો આ રીતે જો આ પીની વાત કરીએ, ડીની વાત કરું, આ ડીની 5, એફની વાત કરીએ તો એની 7, 4 5 6 7. તો એફની 5 પી છે એની 3 થઈ, તો 3માં પહેલાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી ચોથો અહીંયા આવે એટલે યુગ્મન પામે, એટલે ચોથા ઇલેક્ટ્રોન યુગ્મન થાય. ડીના 5 પેટાકોષ દરેકમાં પહેલાં એક ગોઠવાય, 5 એક ગોઠવાઈ ગયા, છઠ્ઠો અહીંયા યુગ્મન થાય, એટલે છઠ્ઠાથી યુગ્મન થાય. એફની 7 પેટાકોષો છે એટલે પહેલાં 7 ઇલેક્ટ્રોન આ રીતે પહેલાં એકાકી રીતે ગોઠવાશે સિંગલ રીતે, એટલે 8મો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મન પામે. યુગ્મન એટલે જોડ પામે, ડબલ થાય. બરાબર? તો એ આ રીતે પી કક્ષકમાં ચોથા ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં છઠ્ઠાથી અને એફમાં 8મા ઇલેક્ટ્રોન દાખલ થયા પછી યુગ્મન થશે. તો એવું અવલોકન કરવામાં આવ્યું છે કે અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી સમશક્તિ કક્ષકો વિશેષ સ્થાયીતા તેમની સમમિતિ પ્રમાણે પ્રાપ્ત કરે છે. એટલે દરેક કક્ષકની અંદર અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી જે કક્ષકો હોય એમની વિશેષ રીતે સ્થાયીતા રજૂ કરે છે. બરાબર? તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો સમજ્યા, એના પરથી હવે ઇલેક્ટ્રોન રચના શીખીશું. 3 નિયમો બરાબર પરફેક્ટ કમ્પ્લીટ કરી લેવાના. એટલે આ વિડીયો લેક્ચર જોઈ અને એના પરથી તમારે 1-2 વાર સમજી લેવાનું અને એકવાર સમજીને એકવાર મોઢે લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.